આડોડિયાવાસમાં થયેલા પથ્થરમારામાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બંને પક્ષના આરોપીઓને ઝડપી લીધા। તિલકનગર આડોડિયાવાસમાં રહેતા કોમલબેન રાજેશભાઈ મકવાણાના પુત્ર ક્રિકેટ રમતો હોય જેનો દડો જ્યોતિબેનના ઘર તરફ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના અનુસંધાને પથ્થરમારાનો બનાવ બન્યો હતો। આ પથ્થરમારામાં 3 મહિલા સહિત કુલ 13 ઈસમો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે કોમલબેન મકવાણાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોટલ 13 આરોપીઓને ઝડપી લીધા। પણ એને આવી જવું જોવે ને, ગમે રસ્તા લઈને આવી જવું જોઈએ, આવી જવું જોઈએ ને ગાડી તો ના હોલ્ડ જ છે ભાઈ, ગાડી ના હોલ્ડ। જ્યારે સામા પક્ષે પ્રિયંકાબેન, જયદીપભાઈ રાઠોડે, રોહિતભાઈ, સુમિતભાઈ સહિતના 9 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે 7 આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।